હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ચાલો આજે અમે નાની ઘર આવ્યા છે, તો કારણ કે આજે નાનાનું શ્રાદ્ધ છે, તો અમે નાની ઘર આવ્યા છે. જીએનસી અહીંયા આવીને પૂરી ખાવાનું તો ઘરેથી હું વિડીયો સ્ટાર્ટ કરતા ભૂલી ગઈ હતી, તો અહીંયા આવીને મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો અહીંયા બધા બેઠા છે, તો ચાલો હવે આપણે અંદર જઈએ. અને નાનીએ નવો મોબાઈલ લીધો, તો નાની અમને બતાવે. નાનીને ગોપાલ મામાએ નવો મોબાઈલ અપાવ્યો. તો જો નાનીનો મોબાઈલ નવો ગોપાલ મામાએ અપાવ્યો. નાની પાસે મોબાઈલ હતો, એ બગડી ગયો હતો, તો નાનીને મોબાઈલ નવો અપાવ્યો. સરસ નાની. તો જો અમે જમવા બેસી ગયા છે. જમવામાં છે પૂરી, ભાત, ઢોકળા, સંભારો, દૂધપાક, વટાણા બટેટાનું શાક, છાશ અને ચટણી. ચણા વટાણા બટેટા. હા, મને વટાણા દેખાયેલા વટાણા. અને મારી યાર જાનકી બેસી ગઈ જમવા. હું બેસી ગઈ જમવા. શું નાખ્યું ત્યાં? લીંબુ. તો હાલો તમે દૂધપાક જમવા. તો આજે તો જીએનસી છે ને, એની માસી પાસે સચવાયેલી. એની માસી પાસે સચવાઈ ગઈ. જો સવારની આવી જ ને, તો એ ગુમસુમ છે. હવે એની માસી સુડાવે છે ને. તો હવે બેઠા છે બધા જમવા. હા ભાઈ, જોઈ લીધું. તો હવે બધા એનો વારો આવ્યો જમવાનો. મેં જમી લીધું પહેલાં. પ્રમીલા માસીમાં અંદર છે. નાની જમી લીધું તમે કે હવે? નાનીએ ક્યાંનું જમી લીધું. અને જીએનસીને આપણે સુડાવવાની, તો જીએનસીને સુડાવી દે. ચાલો. તો જો જીએનસી હવે એક માસી આગળ બેસી લીધું. હવે બીજી માસી આગળ, બીજી માસી આગળ. જીવ શું ખા ડીકા? બિસ્કીટ. હવે બીજી માસી આગળ લાડલી થવા ગઈ. તો મારો વિડીયો તમારે જોવો તો ને, મેરેજનો, તો અહીંયા મારો મેરેજની પેન ડ્રાઈવ ચડાવી છે, તો તમને બતાવી દઉં આજે. તો મારા પ્રમીલા માસી બેઠા જ. અહીંયા મમ્મી, મારા સાસુ, મારા રોશનીબેન ના અહીંયા હું. તો હવે મમ્મી આવ્યા. મમ્મી સાદા ને સિમ્પલ તૈયાર થઈને બેઠા એવા લાગે છે. સાંજના ગીત ચાલુ છે, તો જો મમ્મી સાંજના ગીત ગા છે. તો જો અહીંયા મમ્મી સાંજી વેચે છે બધાને. એટલે આપણામાં પૈસા આપે એમ. બીજા બધામાં અલગ અલગ બધી વસ્તુ આપતા હોય, વાસણ ને એવું કંઈ. પણ અમારામાં એવી પ્રથા નથી. તો અહીંયા રાસ ગરબા ચાલુ છે. કેવી લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો અહીંયા મારી સાસુ ને નાચે. જો હવે મને લઈ આવ્યા આમાં નાચવા માટે. મારી બાજુમાં પૂજાબેન, મારા રોશનીબેન હજી બધાને લેવા જ નાચવા હતું. તો પપ્પા ને એ અમે આવ્યા નાચવા. પપ્પા ને વિકી ને મારા કાકાજી ને એ બધા. આમાં વિકી ની દાઢી મૂછી નથી, એટલે અલગ દેખાય. જો આમાં નેન્સી બહુ નાની દેખાય, તો નેન્સી જો એમાં એના ભાઈના લગ્નમાં ડાન્સ કરે છે. તો અહીંયા બધી વિકીના ફ્રેન્ડ્સ બધા નાચે છે અત્યારે ડીજે નાઇટ. તો જો અહીંયા વિકીના ફ્રેન્ડ્સને ઉપાડી લીધા છે. વિકીને જોજો પપ્પાને ઉપાડી લીધા. જો હા, તો અહીંયા વિકીને ચાંદલો કરવા આવ્યા છે આ લોકો. પાછળ બેઠી છે સુનિતા માસી, આ જાનકી. તો અહીંયા નીતા કાકી ચાંદલો કરે છે.
જાની બેઠી છે ને જાનીની પાછળ બેઠી છે ને એની સિસ્ટર બીનાલી. બેના લઈને કંઈક રસમ કરવાની હોય એ કરે. જો મામી છે ને બેના લઈને આવે મારી સાસુના ઘરે નાતરું કરવા. ના દીદી બેન આડા ચાવ્યા કરે છે બધાયમાં. તો અહીંયા જો પીઠીની રસમ ચાલુ છે. વિકીની માથે ઓલું કરે ને તો વિકી આમ વિચાર ઉપર જોત કે આ લોકો શું કરે છે. જો હવે મારે છે ને માટે તો જો અહીંયા બધાને પીઠી લગાડવાની બદલે વિકી એના ફ્રેન્ડને પીઠી ભરી દીધા અને પછી હાથમાં આવી ગઈ હતી રીધી. તો રીધીને લગાડી દીધી હતી પીઠી. રીધીમાંથી જોવા આવી. બીજા હા કીધું તું લગાડવાનું કોને રીધીએ ભરી દીધા ને આ ખાટલે. આમ જો વાત તારો જ છે રીધી. તે આખો પીરો કોણ નાખ્યો જો. હવે નીતા કાકી હાથમાં આવી જાય. મને ચુંદરી ચડાવવા આવ્યા હતા તો પિયા મને યાદ ચડાવે કેમ બોલ કે અહીંયા ચુંદરી ચડાવવા આવ્યા હતા. તો આ ચુંદરી ચડાવવા આવ્યા હતા ને એનું છે. જો કે મારા સદરા કેવા લાગ્યા ને એ મને કોમેન્ટમાં કહેજો. તો જો તમને હમણાં સરખા બતાવું. આ પેલા વિકીના રૂમમાં મોટા મોટા ફોટા હતા. મમ્મી પાછા અમે વંડી આવી ગયા છે. વિકી આવી ગયા વંડીએ. અહીંયા મમ્મી પાછા પોખે છે. તો અહીંયા શ્લોક શીખવાની તૈયારી છે. હે ના હું એકય શ્લોક નથી યાદ રાખીને. ઓલી વાત શ્લોક યાદ રાખે છે. તો અહીંયા મમ્મી પાછા પોખે છે વિકીને. હવે અંદર એન્ટ્રી કરશે વિકી એટલે વિકીને પોખે છે મમ્મી. તો અહીં પાછા વિકીને ઉપાડી લીધા જ. વિકીનું નાક ખેંચવાનું હોય ને એટલે નાક અમે નહીં ખેંચવા દઈએ એટલે વિકીને ઉપાડી લીધા જ. જો હવે વિકીએ કીધું કે હા અડી ગયું. તલ જો ઉમવાની રસમ આલે છે. તો ભાઈ તલ જો ઉમવા આવે. આપણે તલ જો આપવા આવે ને ઉમવાના આપણે હોય એમ. તલ જો આપવાના હોય ને ભાઈ તલ જો આપે છે.
છેલ્લે અમારી રસમ હોય, આમાં વીટી હોય અને કોડા હોય, તેમાંથી અમારે ગોટવાની હોય. તમે બે સરખા જ જીત્યા, 2 વાર વિકી જીત્યા અને 2 વાર હું જીતી, તો આ અમારી રસમ હોય. તો જો આ રીતે રિટર્ન ડીજે હતું અમારું. લગ્ન પૂરા થઈ ગયા પછી પાછું ડીજે રાખ્યું હતું, તો અત્યારે બધા રમે જ. તો અત્યારે અમે ભગા દીધું છે અને બહુ ફૂલ સ્પીડમાં. તો જો હવે અંદર કરવાનું હોય ને ત્યારે બેન દરવાજો બંધ કરી દે ને, આ ઈ રસમ આવી હવે. તો જો અહીંયા દરવાજો બંધ કરી દીધો છે અને અમે બાયણે ઊભા છે. અને જો મારો સસરો કે મૂંઝાઓમાં હું છે અહીં કે એટલે મને એને પૈસા ઉડાડો, એટલે મારા સસરાએ આપ્યા કે જા ઉડાડી આવ એટલે. તો અહીંયા જો મારા સસરા ચેક લખીને આપે છે પૂજાબેનને, રોશનીબેનને બેયને. તો જો અહીંયા આવી ગયો છે ચેક. હવે મારી કેસર પૂરી થઈ પછી જાનકીની કેસર ચડાવી. તો જો અહીંયા હું મામેરું, શું કહેવાય ને, મામેરું આપું જ. હું જાનકીના ઘરે મારી નર અને એના દેરને પોખ્યો એટલે હું મામેરું અમે મામેરું એને આપવા. હા, આ વૈષ્ણવી છે ને. તો જો આમાં મેં સાડી પહેરી જ. તમે બધા કહેતા હતા ને કે સાડી પહેરીને એક વિડીયો બનાવજો, તો આ સાડી પહેરી તો જોઈ લેજો અમે સાડી. હવે એ તારા શું કામ છે, કટલાની છે આવું કેવું છે. તો જો અમે બધાએ જમી લીધું છે અને જાનકીના મેરેજની કેસર ચાલુ છે. અને અહીંયા નકુલ લઈને આવ્યો છે અમારા સાથે મેંગો, લચ્છીવાળો મેંગો. પણ જેન્સ એ મારો લઈ લીધો, એનો તો ખાટ પણ મારો લઈ લીધો છે. પેલા પીયા બીજી હા. તો અહીં આવી ગઈ છે મમ્મી ઘરે અને નાની ઘરે. આજે ફૂલ એન્જોય કર્યું અને ફૂલ મજા આવી, કારણ કે મારી અને જાનકીની અમે વિડીયો કેસેટ જોઈ તો બહુ મજા આવી અમને, બહુ હસીને ગોઠા વળી ગયા. તો ચાલો આજનો મારો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જીએન છે ને ભાઈના ચપ્પલ પહેરીને ફરે જો જીઓ ઊંજી પછી બાય કરજો. ચાલો કહી દો બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.